જાફરાબાદના લુણસાપુર ગામે કંપનીના સિક્યુરિટી ગાર્ડ પર સિંહના હુમલાનો મામલો સામે આવ્યો। સિક્યુરિટી પેટ્રોલિંગ દરમિયાન હતું અને સિંહનો હુમલો થયો। ખાનગી કંપનીમાં અગાઉ પણ સિંહ ઘૂસવાની ઘટના ઘટી હતી। સિંહના હુમલાથી વન વિભાગ અત્યારે એક્શન મોડ પર છે। જયદેવ કાઠિયાવાડ સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જયદેવ, જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલી જે સિન્ટેક્સ કંપની છે તેના જે સિક્યુરિટી ગાર્ડ છે તે પેટ્રોલિંગ દરમિયાન હતા ને એ દરમિયાન સિંહ છે તે અચાનક અહીં આવી જતા તેમના ઉપર હુમલો કરાયો હતો ને ત્યારબાદ તેમને સારવાર અર્થે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જો કે વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળ ઉપર દોડી ગઈ છે ને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। કેમ કે સામાન્ય રીતે સિંહ છે તે હુમલાની ઘટનાઓ ખૂબ ઓછી બનતી હોય છે। જ્યારે સિંહોને કોઈ મુશ્કેલી સર્જાતી હોય અથવા તો કોઈ તેમને બજવણી નહીં કરતા હોય, ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે જ મોટાભાગે સિંહ છે તે એટેક કરતા હોય છે। ત્યારે ભૂતકાળની વાત કરવામાં આવે તો સિન્ટેક્સ કંપનીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા વર્ષો પહેલા પણ એક સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમની સાથે સિંહ સાથે સેલ્ફી લીધી હતી, ત્યારબાદ વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આ પરિવાર આ પ્રકારની જે સિંહ દ્વારા સિક્યુરિટી ઉપર હુમલો કરાયો છે તેને લઈને વન વિભાગની ટીમ છે તે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે। વિધિ બિલકુલ જયદેવ, વન વિભાગની ટીમ પણ અત્યારે તપાસ કરી રહી છે।